તો ગુડ મોર્નિંગ ગાઈસ. તો આજે અમારો દ્વારકામાં બીજો દિવસ છે. સવારના 7 વાગ્યામાં અમે ગોમતી નદીમાં નાહવા જઈએ છીએ. તો સવારના 6 વાગે છે અને આપણે જઈએ છીએ ગોમતી ઘાટમાં નાહવા. મંદિર દેખાય. અરે ચાલ શું નાવાનું છે? આ માટલાનું નામ કામ છે? પામીરસ. આપણે એટલે સુધી આવી ગયા. બરાબર. અહીંયા દ્વારકાધીશનું મંદિર. અહીંયા આપણે ડૂબકી મારવા માટે આવ્યા છે. હાલો તો આપણે ગોમતી ઘાટમાં લાવી દીધું. હવે શું પછી આપણે હોટલે ત્યાં મસ્ત મીઠા પાણીથી નાહી અને પછી બેટ દ્વારકા માટે નીકળશું. ઘણા વગર છેલ્લી વાર દ્વારકાધીશના દર્શન. હાલો હવે ગાડી બસ આવી ગયા. હવે અહીંથી આપણે નીકળીએ આપણી હોટલ તરફ. તો પાછા આપણે રૂમ આવી ગયા. હવે નાસ્તો અહીં જ લઈ આવ્યો. નાસ્તો કરી અને પછી બેટ દ્વારકા નીકળશું. તો નિકુભાઈ નવા ગયા. બે છોકરીઓ તો તૈયાર થઈ ગઈ. નિકુભાઈ નવા ગયા, આપણે પણ ફ્રેશ છે ને ભાઈ જાય. તો આપતા નથી ચમચા કદી ઘડી. સવારમાં પોવા બટેટા, ખમણ, ફાફડા ચાલુ કરો. સમોસા પણ છે. હવે આપણે આવ્યા છે હોટલની અગાસીમાં કપડાં સુકાવા. અહીંયાથી પણ દર્શન થાય છે. મારો ભાઈ ફટાફટ સુકાવી દે. એના કપડા બકડ બંજીરો કપડાં સુકાવવામાં કામ લાગી ગઈ. હવે આપણે જશું બેટ દ્વારકા. તો અત્યારે તો બે ગાય હોટલમાં જ રાખી દઈશું. પછી આપણે જવાના પાછા બધા અહીંથી લેતા જશું. હા ચાલ રેડી. ચાલુ રેડી. હાલો તો આપણે બેટ દ્વારકા માટે નીકળી ગયા છે અને હોટલ વાળા ભાઈને કીધું કે પેલા ક્યાં નાગેશ્વર જાય કે બેટ દ્વારકા. તો હોટલ વાળા ભાઈ અલ્પેશભાઈ કીધું કે પેલા તમે બેટ દ્વારકા જતા રહો, કેમ કે 10:30 વાગે 12 વાગે પાછું મંદિર બંધ થશે ને સીધું 3 વાગે ચાલુ થશે. એટલે પેલા ફટાફટ ત્યાં જતા હો. નાગેશ્વર તો આખો દિવસ ખુલ્લું રહેશે. તમે ભાઈઓ પેલા બેટ દ્વારકા માટે નીકળી જાય અને એ રસ્તામાં જ ભાલકેશ્વર મહાદેવ મંદિર છે. તો યાદ થતા જવું કે નહીં હાલો ને. અરે વાહ, આપણે અહીં બેટ દ્વારકા પહેલી વાર હો ભાઈ. એમ તો બોટમાં તો આવેલા છે પણ આ પુલ બની ગયા પછી પહેલી વાર હો ભાઈ. અને શું યુવતી દેખાય છે એક નંબર. શું નજારો છે યાર, બહુ સરસ. આ બધા ફોટા પાડવા વાળા જ છે. આપણે આવકમાં ફોટો પડાવશું કેમ કે મંદિર બંધ થઈ જશે 12 વાગે એટલે આપણે નીકળ્યો ભાઈ. બસ ખાલી આ નજારો જોયા જ કરું એવું જ થાય છે, કઈ બોલું નહીં. તો આપણે બેટ દ્વારકા મંદિરે પહોંચી ગયા અને ઓલા નિકુની આંખમાં કોઈ ગળી ગયો કચડો. અહીં આપણે ગાડી પાર્ક કરી દીધી. હવે જવાનું છે અંદર. તો ફાઇનલી બેટ દ્વારકાના આપણા દર્શન થઈ ગયા. એટલા ધક્કા મૂકી હતા, આડી લાઈનમાં ગળીને દર્શન કર્યા. હવે તમે જે કેવું હોય પણ આડી લાઈનમાં ગળી અને આગળ પહોંચી અને દર્શન કર્યા. પણ દર્શન એવી રીતે કર્યા કે એટલી ધક્કા મૂકી હતી, બહુ હેરાન થઈ ગયા. ને ગરમી તો હદ પૂછની. તડકો એવો ગરમ તડકો એવો પડે છે કે ખૂબ ગરમી લાગે છે. ને પાણીની બોટલ સાથે જ રાખી છે જેટલી રાઈડ કરતા હોય વખતે
થોડું થોડું પાણી પીતા જ રહેવું પડે છે. અને હવે જાય છે દાંડી હનુમાન. એ દાંડી હનુમાન બહુ પ્રસિદ્ધ મંદિર છે, ત્યાં જાય છે હવે. ત્યાં પબ્લિક ઓછી હોય તો સારું, બાકી હરેક મંદિરમાં પબ્લિક તો ફૂલ જ છે. ચલો લઈ લો. આ છે દાંડી હનુમાન. અહીંયા આપણે દર્શન કરી લઈએ પહેલા. ઓલા બંને પેલા ત્યાં ઊભા છે જો, અને અહીંયા આપણે લાઈનમાં ઊભા છે. હનુમાન બાપાના દર્શન કરીને અમે સીધા પ્રસાદ ચાલુ હતી તો લાઈનમાં ઊભી ગયા, પ્રસાદ લઈ લઈએ. દાંડી હનુમાન દર્શન થઈ ગયા. દાંડી હનુમાન પ્રસાદીમાં મળતી હતી તો પ્રસાદી પણ લઈ લીધી. દાળ ભાત, શાક, ચણાનું શાક અને મીઠાઈ. તો મસ્ત જમી લીધું. હવે બપોરે સાંજ સુધી આપણે કઈ બોલવાનું નથી. અને હવે જઈશું મોગલમાના મંદિર. મોગલમાનું મંદિર પર રસ્તામાં જ આવે છે. અહીંથી આપણી દ્વારકા તો જવું જ પડશે. દ્વારકા થઈને જ વેરાવળ નીકળ્યા છે. તો રસ્તામાં મોગલમાનું મંદિર આવે છે, દર્શન કરતા જાઉં. તો પાછા આપણે આવી ગયા પુલ ઉપર. આ રોડ ક્રોસ કરી અહીંયા પેલા ફોટા પડાવશું મસ્ત મજાના. અરે ભાઈ તડકો એટલો છે ને કે દર્શન કરવા ઉતરી પાણી પીને પાછા ચડી છે. તડકો બહુ છે યાર. અને આ લોકો હરેક મંદિરમાં દર્શન કરે છે. બિચારો ચા લેવા ગયો હતો. એકદમ ગરમ છો. તો હવે મોગલમાના મંદિરે દર્શન કરી અને અમે નીકળીએ છીએ નાગેશ્વર જ્યોતિર્લિંગ. પણ ગૂગલ મારે તમને ક્યાં લઈ જાય છે ખબર નહીં. અહીંયાથી 15 કિલોમીટર જ દૂર છે, પણ શોર્ટકટ છે. તમે તો હું કચ્છમાં આવી ગયા. આ બધા નમકના જ મીઠાના જ તળાવ છે જો. ગૂગલ મારે જ કે એમ ચાલ્યા જાય, બીજું શું થાય હવે. તો બધું નમક જ છે, દૂર દૂર સુધી એવું જ છે બધું. સારું છે ને, મીઠું જોઈએ. ચલો ચલો ચેક કરી દીધું ને. નાસ્તો કરી હા કયા બધું ઉભરો છે. તે પણ નોનગરા છે. ચોપડા જબડા છે. ઈચ્છા પે જવાના. અરે ગાડી લગ્ન છે કોકના અને જાન જાય છે, પણ ફૂલ સ્પીડમાં જાન જાય છે ભાઈ. હજી ફાઇનલી પહોંચી ગયા છે. જો દૂર દેખાય શંકર ભગવાનની મૂર્તિ અને મંદિર મળી ગયું. તો ફાઇનલી આવી ગયા છે આપણે નાગેશ્વર જ્યોતિર્લિંગ. અને અહીંયા પણ એટલી જ પબ્લિક છે દર્શન કરવા માટે યાર. પછી મંદિરમાં ગળ્યા તો એવું સુંદર હતું મંદિર સજાવેલું. હજી કામ ચાલુ જ છે મંદિરનું. દર્શન કરી અને અહીંયા મંદિરમાં થોડીક વાર બેઠા શાંતિથી. મંદિરની બહાર શેરડીનો રસ મળતો હતો તો પીને જ આગળ નીકળીએ. નાગેશ્વર જ્યોતિર્લિંગમાં પણ દર્શન થઈ ગયા. હવે ફાઇનલી આખરી મંદિર છે, છેલ્લું મંદિર છે રૂકમણીમાનું મંદિર. જો દ્વારકા આવો તો રૂકમણીમાનું મંદિરના દર્શન તો કરવા જ પડે. તો 15 કિલોમીટર છે રૂકમણીમાનું મંદિર. હવે ત્યાં જઈએ છે.
હવે ભૈયા रुक्मिणी माना मंदिर है चल चल बी गयो गाँव जो खादा में उतरी था ने हाँ द्वारका ની ધજા પાછી બદલે છે અને બધું ફરીને પાછા આપણે આવી ગયા દ્વારકાના મંદિરે. હવે અહીંયાથી આપણે સામાન બધું પેક કરી અને ઘર તરફ નીકળવાનું છે અને આ લોકોને હજી શોપિંગ પણ કરવાની છે. તો એ બધું કમ્પ્લીટ કરશે એટલે 7-8 વાગી જશે. મીડું અને કૃપાને ત્યાં દ્વારકાની બજારમાં મૂકી દીધા. ત્યાં શોપિંગ કરશે. ત્યાં સુધીમાં હું બધું સામાન હોટેલેથી લેતા આવું. આપણે જે કપડા અગાસીમાં સુકાઈ જતા તે ફટાફટ લઈ લઉં. આ બધું અહીંયા જ છે અમારું. અમારું બેગ કમ્પ્લીટ હતું. અમારા બેગમાં અમારા કપડા મૂકી દીધા. એટલે આ બેગ છે ને હું બાઇક પર ફિક્સ કરી દઉં. પછી આ બેગ નીકળું ભરી ત્યાં જેટલા કપડાં છે પછી એ આગળ લઈ ને નીકળું ત્યાં. આ મારું બેગ તો પછાડી બંધાઈ ગયું. આ નીકુ મીરુનું બેગ ચાલ નહીં અને હું દ્વારકા મંદિર પાસે પહોંચું ત્યાં જ છે એ લોકો. તો બધું સામાન લઈને દ્વારકા આવી ગયો. હવે એ લોકો શોપિંગ કરે છે. શોપિંગ થઈ જાય એટલે નીકળીએ ઘર તરફ. કેટલા વાગ્યા છે? 6:30-7 જેવું થયું છે. એટલે ઘરે પહોંચે એટલે 1-2 વાગ્યા છે આપણા. કઈ વાંધો નહીં, ધીરે ધીરે આરામથી જશું. અને ગોમતી વાત કેવી છે જો. હાલો દ્વારકા વાળા, હવે નીકળીએ ઘર તરફ. હાલો તો આપણે હવે નીકળીએ ઘર તરફ. હમણાં વાગ્યા છે 8 ને એવું 8:30 વાગી ગયા છે. અને જો થાકી જશું તો પોરબંદરમાં રૂમ લઈને સુઈશું, સવારના નીકળશું. અત્યારે તો હવે ઘર તરફ નીકળીએ પછી જોઈએ જેવી સિચ્યુએશન હશે એવું નીકળશું. તો 220 કિલોમીટર આપણે ચાલવાનું છે. 3 મિનિટ 0 કરી દીધું છે. અને રસ્તામાં હવે હમણાં તો કોઈ ભૂખ નથી. રસ્તામાં જો ભૂખ લાગશે, નીંદર આવશે તો ચા આપી અને પાછા નીકળશું. અને જો તકલીફ પડશે આપણે પોરબંદર રોકાઈ જશું. દ્વારકા વાળું છે તો તકલીફ તો પડવા દે નહીં, પણ જોઈએ પછી હવે. હાલો ચા પાણી ને પીએ. બરાબર છે ને? કઈ કઈ તકલીફ નથી. આ મને આ કઈ દુખે અહીં અલગ ફિલિંગ આવે. બેસો તો હોટલ મમ્મી ઘરામાં રોકાયા છે બરાબર. થોડી કંઈ ચા પાણી પીને પાછા આગળ નીકળશું. તું શું ગોટે? સાડા 9 વાગ્યા છે અને અહીંયા આપણે બેઠા. તો બધા એક ચા પીધી અને થોડું એક પફ ને બબલું ને એવું બધું ખાધું અને પાછા આપણે આગળ નીકળ્યા. પેટ્રોલ પંપની એટલી લાઈન શું છે આપણામાં તો 3% છે. જો ઘરે પહોંચાઈ જાય તો સારું. પહોંચાઈ તો જાય. 30 કિલોમીટર પછી પાછા આપણે રોકાયા છે. પાછી ચા ને પી લઈએ. તો આપણે પોરબંદર પહોંચી ગયા છે. હવે વેરાવળ અહીંથી 140 કિલોમીટર જેવું દૂર છે. તો આપણે ધીરે ધીરે વયા જશું ઘરે. પોરબંદર રોકાવું નથી, બરાબર? હું તારું કામ કરીને ચા પી દે. હેલો દોસ્તો, તો હવે રાતના 2 વાગ્યા છે અને વેરાવળ હજી 68 કિલોમીટર દૂર છે. હવે નહીં કરીને 60 કિલોમીટર લગાતાર ચલાવી દીધી તો થાકી ગયા. તો અહીં માધવપુર પહોંચ્યા છે. કોઈ નથી, ખાલી અમે જ છે. તો અહીંયા માધવપુર થોડોક આરામ કરીએ. બહુ દુખી ગઈ છે ને પછી પાછા આગળ નીકળીએ.
સાડા 3 વાગી ગયા. કિલોમીટર છે હજી. 60 કિલોમીટર જ આવ્યા. હા ઈ ચોરવાડ એમ જનરલ હાલો પીડી. ભાઈ હવે વેરાવળ 17 કિલોમીટર દૂર છે. આ છેલ્લો સ્ટોપ. હવે નીંદર એવી આવે છે ને કે હજી એક વાર ચા પી લઈએ પછી સીધા ઘરે. હવે એ જ ને નીંદર એવી આવે તો પછી આખા રસ્તે ચા પીવી જ પડે ને. અલે આ જો મને ઈ ચોપી તો ફાઇનલી આવી ગયા છે આપણે આપણા વેરાવળમાં. અંદર આ વેરાવળનો ગેટ છે. પહોંચી ગયા. આ ટાવર ચોકે પહોંચી ગયા છે આપણે. હવે આપણું ઘર અહીંથી 3-4 કિલોમીટર જ દૂર છે. નિકુભાઈનું ઘર અહીંયાથી આવશે રાઈટ. તે તેના ઘરે જાય છે ને આપણે જશું સીધા. વેરાવળમાં પહોંચતે આપણા 5 વાગી ગયા અને બકાલા માર્કેટ પણ અહીંયા ખુલી ગઈ છે. જુઓ. હાલો સામાન ઉતારો. તો ફાઇનલી 4:30 વાગે આપણે ઘરે પહોંચી ગયા છે.